નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લા ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરાતા વિવાદ સર્જાયો છે। ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરવાનો નગરપાલિકાના ચીફ ઓફિસરે આદેશ કર્યો હતો। આ સફાઈ કામદારો દ્વારા પગાર વધારો માંગતા તેમને તાત્કાલિક સફાઈની કામગીરીમાંથી છૂટા કરવાનો આદેશ કર્યો હોવાનું સફાઈ કામદારોએ જણાવ્યું અને આક્ષેપ કર્યા કે વહેલી સવારથી જ અમે કામગીરી પર આવી ગયા છે, પરંતુ અમને કોઈ કામગીરી સોંપવામાં નથી આવી। વધુ આક્ષેપ કરતા તેમણે કહ્યું કે અમારું શોષણ થાય છે। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ મંજૂરી લઈને જ સફાઈ કામદારોની નિમણૂક કાયમી કે આઉટસોર્સ કે પછી રોજમદારમાં કરવાની હોય છે, જે પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે અને મુખ્ય કચેરીથી સૂચના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને પગાર પૂરેપૂરો આપ્યો 13,500 અને 7,000 જ આપ્યો કેમ અમે મહેનતાળીઓને પૈસા નહીં આપવાનું અમને અને અમારા રોજ આડે ધડ ઉડાડી દે છે। એનું કારણ હું તમે જોવો અમારી કામગીરી જોઈને અમને અમારો પગાર આપો। અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો, છતાંય અમને આવું કરે છે। એમ નહીં, અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો, કેટલો તફાવત છે। એટલે સફાઈ કામદાર હારે શોષણ થાય છે હાથથી નહીં, બધા કરતા જ આવે છે અને અમારું પૂરું મહેનતાણું નથી મળતું અને આ સાહેબ અમને ઉતારી મેકવાની ધમકી દે। ફોનમાં શું કીધું તમને? ફોનમાં એવું કીધું કે છૂટા રોજમદાને તો હું છૂટા કરું છું, પણ કાયમી નહીં છૂટા કરે ઈ કે અમે ડબલ વિસ્તાર વાળી છે, છતાંય એક 8 દિવસના વિસ્તારો બધા કામ કરી છે, વર્ષોથી ગંદકી ઢોળી છે, તો અમને અમારી યારે આવું શોષણ જ કરે છે। શું માંગ હતી તમારી? અમારી માંગ કાંઈ નહોતી, અમારી માંગ એક જ છે ખાલી કે પગાર વધારો કરવાનો હતો બધાને, કરાવાળાને બધાને પગાર વધારી દીધા, તો અમારા સફાઈ કામદાર 13 જણા હતા તો એને બાકાત હુકમ કર્યા, બરોબર છે। ઓફિસમાં પૂછવામાં આવ્યું તો એવું કીધું કે ચીફ ઓફિસરે ના પાડ્યો કે એ 13 જણા જે છે એ યથાવત ભલે એમને રહ્યા, પણ કયા કારણોસર એમ કરાવાળાને જો બધાને પગાર એ ચૂકવ્યા હોય તો અમારા સફાઈ કામદારને ચૂકવવા જોઈએ ને। એટલે ઈરાદાપૂર્વક સફાઈ કામદારનું શોષણ કર્યું છે, બરોબર છે। અને બીજા નંબરમાં કે અમે અત્યારે કામ બંધ કર્યું તો ચીફ ઓફિસરે મુકાદમ પિન્ટુભાઈ મકવાણાને ફોન કરી અને ફોન લઈને આવતા એવી ધમકી દીધી કે રોજમદારને તો હું છૂટા કરી દઉં છું, પણ કાયમીને હું છૂટા કરી દઈ, એવી ધમકી આપી। હા, તમે કાયમી ચાવડા નગરપાલિકાનો કાયમી સફાઈ કામદાર। અમે સવારે 7 વાગે અમે 4 જણા નોકરી આવ્યા, સુપરવાઇઝરે પીટુભાઈ મકવાણાએ અમને કોઈ કામ હોતું નથી, અમને પૂછ્યું નથી કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું। એટલે અમે વાકડે બેઠા, અમને એમ ન કીધું કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું। તમને પણ ધમકી આવી હતી? હા, અમને ધમકી દીધી। શું કીધું તમને? અમને એવું કીધું કે રોજમદાર છૂટા કરીશું, પણ કાયમી નહીં છૂટા। અમે ક્યાં હડતાલ માટે છે? અમે તો કામ ઉપર આવ્યા હતા, અમને કામ હોપવું જોઈએ ને ચારને। તમને કામ હોપ્યું જ નથી કામ હોતું, બોલો પિન્ટુભાઈને પૂછી જોઈને ચાર તમે કામ હોપ્યું? બરાબર। સફાઈ કામદારોનો કોઈ વિવાદ સામો આવ્યો છે? આજરોજ 22 ઓગસ્ટ 2025ના રોજ મને સવારે 7:30 જાણ થઈ કે સફાઈ કામદારો જે ગ્રામ પંચાયત વખતેના હતા તે લોકોને એક ફિક્સ વેતન તરીકે રાખવામાં આવ્યા હતા અને હવે એ લોકોને એવી માંગણી છે કે અમે રોજમદાર તરીકે પગાર ચૂકવવો અથવા કામ બંધ કરી દેવાનું છે। હવે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર તરફથી મળેલ સૂચના મુજબ જેનો પત્ર 3/1/2025 થયેલ છે, જેમાં રોજમદાર અથવા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરતાં પહેલાં માનનીય કમિશનર સાહેબ શ્રી RCM ભાવનગરની પૂર્વ મંજૂરી લેવાની થતી હોય અને જો આ પ્રક્રિયા ફોલો કરવામાં ના આવે તો ચીફ ઓફિસર શ્રીની અંગત જવાબદારી ગણવામાં આવે છે। માટે હવે જે લઘુત્તમ મહેકમ ધારી નગરપાલિકાનું મંજૂર થઈને આવેલ છે તે મુજબ કાયમી ભરતી કરવા માટે અને કોન્ટ્રાક્ટ અથવા રોજમદાર તરીકે કઈ રીતે રાખવા તે RCM કચેરી ભાવનગર તરફ અભિપ્રાય માંગી અને સ્પષ્ટતા સાથે નવી કામગીરી કરવામાં। સર, હાલ જે છૂટા કર્યા છે લોકોને સાહેબ, એ લોકોને સાહેબ આજીવિકા માટે શું કરવામાં આવશે નગરપાલિકા તરફથી? અત્યારે હજી કોઈને છૂટા કરેલા નથી। મારી કક્ષાએથી અત્યારે વહીવટદાર શ્રી ધારી નગરપાલિકા પ્રાંત અધિકારી સાહેબ તરફ પત્ર કરેલ છે, જે મુજબ સાહેબનો હુકમ થયેલાથી જાણ કરવામાં આવશે।